હવે બધાએ ધ્યાનથી સાંભળવાનું છે કેમ કે હું મારી બુકની વાત કરવાનું છું. હલો ગુજરાત. 2010માં ગુજરાતની સ્થાપનાનું 50મું વર્ષ સ્વર્ણિમ ગુજરાત વર્ષ તરીકે ગુજરાતે મનાવ્યું. ત્યારે આ પુસ્તક પ્રકાશિત કરવાનો મને વિચાર આવ્યો. પત્રકાર તરીકે મારી કારકિર્દીમાં મને ઘણા લોકોને મળવાનું થતું, મહાનુભાવો સાથે વાતચીત કરવાનો મોકો મળતો દેશ વિદેશમાં, એમની પાસેથી પ્રેરણાદાયી સ્ટોરીઝ જાણવા મળતી. એટલે મેં જે લોકોના ઇન્ટરવ્યુઝ લીધેલા એમનું કમ્પાઇલેશન કરીને, એમનો સાર ગ્રહણ કરીને મેં હેલો ગુજરાત ગુજરાતી પહેલી એડિશન બહાર પાડી અને એ ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે મુખ્યમંત્રી હતા એ વખતે એમને પણ અર્પણ કરી. પુસ્તકને વાચકોએ સારો પ્રતિસાદ આપ્યો એટલે અત્યાર સુધીમાં ગુજરાતી એડિશન 3 આવી ગઈ છે. એ પછી હિન્દીમાં 2 એડિશન આવી છે. ભારત સરકારે નેશનલ એવોર્ડ પણ મને આપ્યો છે, પુરસ્કાર આપ્યો છે મારા લેખન કાર્ય માટે. અને ઇંગ્લિશ એડિશન એક આવી છે અને એ એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. તો આમાં શું છે? આમાં એ લોકોની વાત છે કે જે પોતાના ક્ષેત્રમાં આગળ વધે છે, મહેનત કરે છે, પણ સમાજને પણ કંઈક યોગદાન આપે છે, જેની વાત સમજવા જેવી છે, જાણવા જેવી છે, ઉપયોગી છે. એટલું જ નહીં, પરંતુ જે લોકો સમાજને બહેતર બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે આ પુસ્તકમાં ત્રિવેણી આચાર્યની વાત છે કે જે મુંબઈમાં કાર્યરત છે, રેસ્ક્યુ ફાઉન્ડેશન ચલાવે છે છેલ્લા 20 વર્ષથી. અને જુદા જુદા દેશો અને રાજ્યોમાંથી મુંબઈમાં હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા જે સગીર વયની કન્યાઓને, બાળકોને વેચી દેવાયા હોય એમની તલાશ કરીને એમને છોડાવવાનું કામ કરે છે. પોલીસની મદદ લઈને એમને રિહેબિલિટેટ કરવાનું, એમના પરિવારોને શોધીને એમના સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલું જ નહીં, જો પરિવાર ન હોય કે કોઈ ન સ્વીકારે તો પોતાના શેલ્ટર હોમ્સ એમણે બનાવ્યા છે. એમાં સેંકડો છોકરીઓ, એમના સંતાનો રહે છે, એમને શિક્ષણ આપે છે અને એમને આત્મનિર્ભર થાય એ માટે પ્રયત્ન કરે છે. એમણે અત્યાર સુધીમાં 7000થી વધારે વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. અનેક દેશોમાં એમને સન્માન પ્રાપ્ત થયા છે. સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કહીએ તો મલ્હાર ઠાકર ગણાય. મલ્હાર ઠાકરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જર્ની કેવી રહી એની વાત પણ છે, યુવાનોને વાંચવી ગમશે. આઈએસ આઈપીએસ અધિકારીઓના જીવન વિશે આપણે જોતા હોઈએ છીએ, છાપાઓમાં વિચારતા હોઈએ છીએ. તો પી.કે. લહેરી સાહેબ જે ચીફ સેક્રેટરી હતા ગુજરાત રાજ્યનાથી લઈ અને જાણીતા આઈએસ ઓફિસર આર.એન. જોશી સાહેબ, આઈપીએસ સુભાષ ત્રિવેદી વગેરે લોકોના પ્રેરણાદાયી ઇન્ટરવ્યુ અને વાતચીત છે, રસપ્રદ છે, જે આપને વાંચવી ગમશે. તો સાથે સાથે અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી વધારે વાયરલ થઈ રહેલા ડૉક્ટર નિમિત ઓઝાનો પણ આમાં ઇન્ટરવ્યુ છે કે કેવી રીતે એમણે લખવાની શરૂઆત કરી, જુદા જુદા વિષયો પર એ શું વિચારે છે. તો અનેક ક્ષેત્રોના ઉદ્યોગ, રમત જગત, યોગ, વિજ્ઞાન, સિવિલ સર્વિસીસ, રાજકારણ, આવા બધા ક્ષેત્રના અગ્રણી લોકો વિશેની આમાં વાત છે. આપ મારી પાસેથી પ્રાપ્ત કરી શકો છો, ઓનલાઈન મેળવી શકો છો અને આ સ્ટોરમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે. અને વધારે વાત કરવા માટે કો-ઓથર મનીષા શર્માને હું હવે વિનંતી કરીશ કે હેલો ગુજરાત વિશે, હેલો ગુજરાત પબ્લિકેશન વિશે પણ વાત કરે. જ્યારથી મેં પબ્લિશ કરી 2010થી એ પછી અનેક લોકો મારી પાસે આવવા લાગ્યા કે અમારે પણ બુક પબ્લિશ કરવી છે, અમે પણ લખીએ છીએ, નિબંધ લખીએ છીએ, કવિતાઓ લખીએ છીએ જુદી જુદી ભાષામાં. એટલે મેં એઝ અ પબ્લિકેશન હાઉસ બીજાની બુક પબ્લિશ કરવાનું પણ શરૂ કર્યું. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતીમાં અત્યાર સુધીમાં 50થી વધારે ટાઇટલ્સ અમારા હેલો ગુજરાત પબ્લિકેશન અંતર્ગત પ્રકાશિત થઈ ચૂક્યા છે અને બીજા 10 ટાઇટલ આ વર્ષે પબ્લિશ થવાના છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે ઘણું સારું લખાણ હોય તેમ છતાં પણ પબ્લિશ કરાવવામાં તકલીફ થતી હોય છે કે કેવી રીતે કરવું, કોની પાસે કરાવવું, એનું પ્રમોશન કેવી રીતે કરવું, માર્કેટિંગ કેવી રીતે કરવું, બુક લોન્ચ કેવી રીતે કરવી. તો એ બધી પ્રક્રિયા માટે પણ અમે ગાઈડન્સ આપતા હોઈએ છીએ અને સાથે સાથે અમારા કેટલાક પ્રકાશનો અહીંયા અમે પ્રદર્શિત કર્યા છે. તો એ જુદા જુદા સાહિત્યિક કાર્યક્રમોમાં પણ અમે ડિસ્પ્લે કરતા હોઈએ છીએ. તાજેતરમાં ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાઈ ગયો,
તો એમાં પણ અમે બુક સ્ટોર હતો. એ સિવાય અલગ અલગ શહેરોમાં લિટરેચર ફેસ્ટિવલ, બુક ફેસ્ટ થતા હોય છે કે જેમાં અમે અમારા પુસ્તકો પ્રદર્શિત કરીએ છીએ, વેચાણ માટે મૂકીએ છીએ અને આપના પુસ્તકો પણ એ માટે આપ અમને આપી શકો છો. ઓવર ટુ મનીષા શર્મા. મોટાભાગની તો વાત કરો થઈ, પરંતુ એટલું કહીશ કે હલો ગુજરાતમાં અત્યાર સુધીમાં એવી 100 વ્યક્તિઓની જીવન કથની છે. મોટાભાગે ઓટોબાયોગ્રાફી કે બાયોગ્રાફી છે એ આખા પુસ્તક સ્વરૂપે હોય, પરંતુ હલો ગુજરાતમાં અલગ અલગ પ્રતિભાઓની જીવન કથની છે જે ઇન શોર્ટ છે, પણ એમની આખી લાઈફ સ્પાન, આખી જિંદગી વિશેની વાત આવી છે, વેધર ઇટ ઇઝ ઇન હિન્દી, ગુજરાતી ઓર ઇંગ્લિશ. હું તમારા લોકોમાંથી ઇન્વાઇટ કરીશ ક્વેશ્ચન કે હલો ગુજરાત વિશે કે આ બુક સિરીઝ વિશે તમે કંઈ જાણવા માંગતા હો અથવા તો જાણતા હો એ વિશે કંઈ વાત કરો. એની ક્વેશ્ચન્સ ઓર આપ આપનો પ્રશ્ન વિચારી લો. એ દરમિયાનમાં હું એક મહત્વની વાત કરું કે રચનાકારોને પ્રોત્સાહન આપવા માટે અમે ટૂંક સમયમાં હેલો ગુજરાત બુક એવોર્ડ અને હેલો ગુજરાત લિટરરી એવોર્ડ પણ બહાર પાડવાના છીએ. જેવી રીતે અમે છેલ્લા 10 વર્ષથી વુમન્સ ડેના દિવસે હેલો ગુજરાત વિમેન્સ એવોર્ડ આપીએ છીએ, જે સમાજમાં સારું કામ કરતી હોય એવી મહિલાઓને, અને એ જ રીતે ઇન્ટરનેશનલ મેન્સ ડે ક્યારે આવે છે ખબર છે? નવેમ્બર મહિનામાં, એક્ઝેક્ટલી 19. તો ત્યારે ટીમાં છેલ્લા 7 વર્ષથી ધ આઈડિયલ મેન એવોર્ડ આપીએ છીએ. એ ઉપરાંત પ્રશ્ન કોઈને હોય તો કહેજો, બાકી મારી તો વાત ચાલુ જ રહેશે. મારે ઘણું બધું આજે આપને કહેવાનું છે અને સૌથી પહેલા હું થેન્ક યુ પણ કહીશ આપને, કેમ કે આજે વર્કિંગ ડે છે, ઉનાળાની બપોર છે, તેમ છતાં પણ તમે બધા અહીંયા સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છો અને સક્રિય ઉપસ્થિતિ દાખવી રહ્યા છો. મનીષા, મને સૌથી વધારે યસ તમને હેલો ગુજરાત બુક લખવાની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી અને કઈ રીતે પછી તમે ડિસાઈડ કર્યું કે કયા ઇન્ટરવ્યુઝ વિશે તમારે લખવું છે? એકચ્યુઅલી બીઇંગ અ વિડીયો જર્નલિસ્ટ, અમે લોકો ઘણા બધા લોકોના ઇન્ટરવ્યુઝ લેતા હતા કે ભાઈ સાયન પિત્રોડા હોય કે સુનિતા વિલિયમ્સ હોય કે મોટી મોટી હસ્તીઓ કે શામ માણેક શાહ હોય, તો એવા રાજકીય નેતા હોય, કારણ કે અમારી લોકોની દીર્ઘ મીડિયા છે એ ગુજરાતની ફર્સ્ટ વિડીયો કન્ટેન્ટ પ્રોવાઇડિંગ એજન્સી છે કે જે 2001થી કાર્યરત છે. જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાનો છે એ ગુજરાતમાં નવો હતો, ત્યારે અમે લોકોએ ઇલેક્ટ્રોનિક મીડિયાના વિડીયોઝનું કન્ટેન્ટ અલગ અલગ ન્યૂઝ ચેનલ્સને ઇન્ટરનેશનલી પ્રોવાઈડ કર્યા છે, નેશનલ ચેનલ્સને પ્રોવાઈડ કર્યા છે. તો ત્યારે અમે લોકો અલગ અલગ લોકોના ઇન્ટરવ્યુઝ લેતા, પણ બીઇંગ અ કન્ટેન્ટ પ્રોવાઈડર અમે એ લોકોને આપી દેતા, કારણ કે જે ચેનલે એ કોન્ટેન્ટ મંગાવ્યું હોય, ઇન્ટરવ્યુ મંગાવ્યું હોય, ન્યૂઝ સ્ટોરી મંગાવી હોય, તો એ ચેનલને આપી દેતા. જેમ કે સ્ટાર ન્યૂઝ એ વખતે પોપ્યુલર ચેનલ હતી. રજત શર્મા એ ચેનલ નહોતી ચાલુ કરી ત્યારે એમનો ઇન્ડિપેન્ડન્ટ ન્યૂઝ સર્વિસનો અડધો કલાકનો સ્લોટ સ્ટાર ન્યૂઝ પર આવતો હતો આજની વાત તરીકે. અને એવી જ રીતે જાણીતા જર્નલિસ્ટ દિલ્હીના નલિની સિંહ છે, એમનો આંખો દેખી પ્રોગ્રામ બહુ પોપ્યુલર હતો, જેમણે હવે નેપાલ 1 ચેનલ ચાલુ કરી છે. તો આવી રીતે જુદા જુદા ન્યૂઝ પ્રોડક્શન ન્યૂઝ લાઈવ કે જેની હવે ન્યૂઝ 24 ચેનલ છે. એમને શરૂઆતના તબક્કામાં અમે આખા ગુજરાતમાંથી અમારા કોરેસ્પોન્ડન્ટ્સ દ્વારા કન્ટેન્ટ આપતા, પ્રોગ્રામ્સ આપતા, ઇન્ટરવ્યુઝ અને ન્યૂઝ વિડીયો સ્વરૂપે આપતા, કે જેનાથી આ બધું કન્ટેન્ટ શરૂ થયું. તો એ દરમિયાનમાં 2010નું વર્ષ હતું. તો 2010ના વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી ઘણી બધી વાર અમને બીઇંગ સીએમ અમને મળતા, તો એમણે સરસ્વતીચંદ્રને કીધું કે આચાર્યભાઈ તમે આટલા બધા ઇન્ટરવ્યુઝ લો છો, તો લખવાનું પણ, લેખન યાત્રા પણ ચાલુ કેમ નથી? એકચ્યુઅલી એમણે વાંચે ગુજરાત અભિયાન લોન્ચ કરેલું અને એના અંતર્ગત મને પણ વિચાર આવ્યો કે આપણે આમાં શું યોગદાન આપી શકીએ, અને એટલે મેં આપને કહ્યું એ પ્રમાણે આ 3જી એડિશન છે. આની પહેલી એડિશન લખાઈ, પબ્લિશ થઈ ઓક્ટોબર મહિનામાં 2010માં, અને એનું લોકાર્પણ થયું અમે ગુજરાતી ખાતે, અને એની પહેલી કોપી પણ મેં નરેન્દ્રભાઈ મોદીને એમના બંગલા પર જઈને આપી છે, એમણે વખાણી. અને ઇંગ્લિશ એડિશન જે છે, થેન્ક યુ,
એની પ્રીફેસ છે, ફોરવર્ડ છે, જાણીતા એક્ટર જેકી શ્રોફે લખી છે. યસ. યુવા પેઢી એને ટાઈગર શ્રોફના પિતા તરીકે વધારે ઓળખે છે. અને આ એડિશન છે જય વસાવડા એનું પ્રિફેસ લખ્યું છે. સો એટલે લેખન એવી વસ્તુ છે કે એ વધારે સાહિત્ય સચવાતી હોય છે. ધારો કે અત્યાર સુધીમાં અમે લોકોએ હજારો ઇન્ટરવ્યૂ લીધા હશે, ઘણી બધી ન્યૂઝ સ્ટોરીઝ કરી હશે, પણ એ વિડીયો સ્વરૂપે હોય તો હું તમને અત્યારે ન બતાવી શકું. પણ એક પુસ્તક સ્વરૂપે એ કમ્પાઇલ થયેલી હોય તો બહુ ઇઝીલી એને જોઈ શકાતી હોય છે. અને હવે તો ખૂબ જ સરસ રીતે ડિજિટલાઇઝ પણ થતી હોય છે, તો કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને આપણે એને જોઈ શકતા હોઈએ છીએ. અને આનું કદ છે પણ નાનું હોય. ધારો કે એક વિડીયો હોય તો એનું કદ MBsમાં હોય, પણ પુસ્તક છે KBsમાં સમાઈ જતી હોય છે. એટલે એ રીતે પુસ્તકોનું મહત્વ ઘણું વધી જતું હોય છે. આપના ધ્યાનમાં પણ એવા કોઈ વ્યક્તિ હોય કે જે સમાજને બદલાવ માટે કામ કરી રહ્યા હોય, યોગદાન આપી રહ્યા હોય, બહેતર ભવિષ્ય માટે મહેનત કરતા હોય તો અમને જણાવી શકો છો? હમણાં મને કોઈ પૂછેલું કે આ આખું પ્રસારણ શેના પર થશે, આપ કવરેજ કરી રહ્યા છો એ, તો મને જણાવતા આનંદ થાય છે કે હેલો ગુજરાત ટીવી, હેલો ગુજરાત ટીવી આપ યુટ્યુબ પર ક્લિક કરશો તો વિડીયો ચેનલ છે, એના પર આખું કવરેજ પ્રસારિત થશે. અને ન્યૂઝ વેબસાઇટ helloahmedabad.in એના પર પણ ટૂંક સમયમાં આજના આ વિશ્વ પુસ્તક દિવસના કાર્યક્રમનું કવરેજ આપ જોઈ શકશો. जी निर्मला जी, आप काफी सालों से हमारे साथ सहयोगी रही है. आइए. हेलो गुजरात प्रोग्राम विमेन एंटरप्रेन्योर उनका इंटरव्यू हुआ था और आपको पारितोषिक पुरस्कार प्राप्त हो चुके हैं. वो निर्मला जी है, वो फर्स्ट ऐसी लेडी है गुजरात की कि जो उनका पूरा कुरियर सर्विस है महिलाएं चलाती हैं, महिलाओं के द्वारा